છે બદામ બદામ હે બદામ કટિંગ કર માલ લેવા બધો લખાવ્યો તો એક પૌવા લીધા એક મમરા લીધા આનો લોટ બાંધે છે લોટ જ બાંધે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આજે અમારા રીતિબેનને કંઈક હાઈ તમને એવું કંઈક એટલે રાંધવાના છે આજે આપણે એની માથે વિડીયો બનાવવાનો છે જય માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં જશો તો કાલે છે હાઈતમ એટલે જો હું ખાખરાનો લોટ બાંધી લીધો ખાખરા પછી લાડવા પછી ચેવડો ને પૂરી ને એવું બધું બનાવશું તો તમે જોતા રહેજો અમારા વિડીયોમાં તો તમે બધા ચૈત્રી હાઈતમ પારો છો કે નહીં એ કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો આપણે ખાખરા વણી લઈએ તમે કોઈ પારો કે નહીં કોમેન્ટ કરી દેજો કઈ નહીં બોલે કઈ નહીં બોલતા નથી આવતું મિત્રો અમારા નેહા બેન આવી ગયા છે આજે ઈ રાંધવાના કઈક છે તમે શું રાંધવાના બેન હું લાડવા બનાવી તું લાડવા બનાવી ખાંડવાળા મોતીચૂરના લાડુ મોતીચૂરના બના હા ના હવે મોતીચૂરના લાડુ મોતીચૂરના બનવાના ઈ ના કેવાય સુરમાના ચૂરમાના લાડુ બનાવવાના હે અમારા પણ બહુ ભાવે મોતીચૂરના લાડવા સાંભળીને અમારા કિશનભાઈ મોઢામાં પાણી આવી ગયું પણ ઈ નથી બનાવવાના ના મને આ જ ભાવે આ કીધા કેવા ચૂરમાન મને ઈ જ ભાવે ઓલા ના ભાવે મોતીચૂરના એટલે કેવા ઘરવાળા મને ના ભાવે મને ખાંડવાળા ભાવે લાડવા બહુ જ લાડવા ઓલા સુરમાં લાડવા ઉપર હોય ને ખા ના બી કેવાને ખાસ ઓલા થોડા હોય આપણે ઈ નાખશું ઈ દાખવાના ના હોય બાથે વેણવા હા ઈ વેણવા તો મંગાવવા પડે હું તો ઈજન કોઈ હાંબો હે હું હાંબો વેણી દીધો ખા ના બી એક સરસા કરે હું તો કઈ હિપતો નહીં એવું અમને ખબર આપણે લાડવો બને એટલે ઘણો લાડવો ભાવે ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આમ જો અમે ખાખરા વણવા માંડ્યા છે આમ જો એક ખાખરો બે વણી લીધા એક અહીંયા એક અહીંયા હા વેરગા તઈને રીતિ આ પછી શિલ્પાટ પછી આ અહીંયા પછી આ મમ્મી શું કરે ઓલા ગોરીડા વાળતા જાય ત્યારે છે વેરગા હે ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે ઘરે રીતિબેન ને કઈક બીજું કઈક વણે શું વણે ભાઈ હું કરશું ગોળ પૂરી ને નહીં હા બેના મળા રોટલા કરે છે રોટલા જો મિત્રો મેં ખાખરા ને હવે કરું છું ગોળ પૂરી ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે જવાનું છે રણાવાવ કે આપણે મોબાઈલ હમો કરવા તેથી નાખ્યો હતો નથી મોબાઈલ હમો થઈ ગયો હે મોબાઈલ વાળાને ફોન કર્યો હતો આપણે ભાઈને કે મોબાઈલ હમો થઈ ગયો ચાલો હું લઈ જાઉં આમ બે ભાઈ જાય છે રણાવાવ ચલો કન્ટિન્યુ આપણે ભૂગી ગયા છે રણાવાવ ને થઈ ગયો છે આપણો મોબાઈલ કમ્પ્લેટ બધા સ્વિચ કરવા નથી આપણે સ્વિચ થઈ ગઈ ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે ઘરે મોબાઈલ લઈને સીધી બેનને શું કરવાનું હોય લાડો બનાવવાનો લાડવાનું તો હું ભૂલી ગઈ તો પૂરી તરવા ચૂલો હરગાવે ચૂલો હરગાવે હે તૈસે પૂરી ઠીક હે તો મિત્રો અમારા નેહા બેન હવે લાડવાનો લોટ બાંધે છે લોટ જ બાંધે ને હમણાં અમારા રીતિબેન તારે છે પૂરી સોરી ખાખરા મૂકો એ
ઓલા ખાતા હોય વાહ એ કોઈ બધા નિયા કર્યા હો જે ભાભી લેહા બેન આવો ઘરવાળા લાડવાનો આ લોટ બાંધેલો હે મમ્મી પીંજ્યા વેરા અને નેહા બેન ઓલા ખાંડવાળા લાડવાનો લોટ બાંધે એવું છે ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મારી દીબેન અંજવારું જરાક નતો ફોટો લેપ ગોઠવ્યો જા પછી આ રીતના અહીંયા બોર્ડ અહીંયા કયા રાખ્યો પછી આ દોયડાને ફિટ કર્યું હોલ્ડરમાં એ દોયડું લાંબુ લાંબુ ઘરમાં જાય સીધું હવે અંજવારું સારું પડે કંઈક જો નકર મિત્રો અહીંયા અંધારું થાતું તો હવે કિશનભાઈ લાઈટ ગોઠવી દીધી તો એટલે અંધારું થાય મને બેન પિંડિયા વાળે દેખાય ને હવે દેખાય સુખનો સૂરજ ઉગી ગયો ટાણમાં રાઈતે રાઈતે સુખનો સૂરજ ઉગ્યો કા તો મિત્રો અમારા નેહા બેન આ હું કટિંગ કરી છે બદામ બદામ હે બદામ કટિંગ કરે છે બદામ પછી શું છે કાજુ તો છે અને પૂરી હવે થોડીક રહી એટલી આ જિંદગી પૂરી મોટી પૂરી હવે તરાઈ ગઈ છે એટલી કોઈ દી ए इसको खाखरा कहते हैं इसको इंग्लिश में क्या बोलते हैं दिस इज खाखरा खाखरा इंग्लिश में बोलते हैं खाखरा ना इंग्लिश में खाखरा खेदने तो ऐसे कहते इंग्लिश में खाखरा खेदने तो ऐसे कहते थोड़ी थोड़ी बाबा हिंदी आती है थोड़ी थोड़ी नहीं आती है તો ફાઇનલી મિત્રો અમારી જિંદગી પૂરીનો વારો આવી ગયો છે વાહ સરસ આ બધી મેં બનાવેલી તો એ ફૂલન દડા જેવી થઈ ગઈ ચલો કન્ટિન્યુ તો મિત્રો અમારા રીતિ બેનનો વારો પૂરો થઈ ગયો છે તરવાનો તમારા નેહા બેનનો વારો આવી ગયો છે આનું કહેવાય ઇન્ડિયા પિંડિયા તરવાનો વારો આવી ગયો છે હવે એ પિંડિયા તર છે ખાંડ આરવા વગર ના આરવા વાળા છે એવું છે ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આવવાનું પિંડિયા ભાંગવાનું કરી દીધું ચાલુ હવે મમ્મી શિલ્પા નેહા ને બધે નેહા દરે શિલ્પા મમ્મી શિલ્પા સારે મમ્મી પિંડિયા ભાંગે રીંદી રીતિ એને પવા ચડે પવા તરે તરે પવા તરે તળે એવું છે અહીંયા સારવાનું હાલે મમ્મી પિંડિયા ભાંગે ચાલો કન્ટિન્યુ વાગી ગયા છે કેટલા વાગ્યા મિત્ર 10:15 થઈ કેટલા વાગ્યાની વાત આપણે 7 વાગ્યાનું કામ ચાલુ કરી દીધું બધાએ 10:15 થી હજી પૂરું નથી હજી તો લાડવા પણ ને લાડવા બન છે પછી સેવડાનું તો કામ ચાલુ હોય પછી હું બનશે હવે લાડવા એક જ રહ્યા સેવડાનું કામ હાલે હજારી આ પૌવા તરાઈ જાય એટલે પછી મમરામાં તો ખાલી ઉગાડવાનું ઈ તરવાનું ના ઈ તરવાનું ના હશે મમરા વઘારવાના હોય ખાલી જો હળદરમાં એવું છે આમ હાઈલા રાખે ના ના તો મિત્રો નેહા બેનનો સુલેથી વારો પૂરો થઈ ગયો ને વારો આવી ગયો મમ્મીનો
મારી મમ્મી ધરાજ મારી પાસે મિક્સર રખાવે મને બીક લાગે ને તોય મમ્મી એને મમરા ઓલા વઘારે રહ્યા મમરા વઘારી એટલે લાડવાનો વારો છે તો મિત્રો આપણે ઘી વાળા લાડવા બનાવવાના છે તો ઘી નાખી દીધું છે આપણે બાકણીયામાં ઘર વાળે ઘરનું ચોખ્ખું ઘી છે હો મેં આ બેનું ખાંડે જાયફળ ખાંડે ઘર નાખી દીધો ઘી એલી તાર નતું જોતું અહીંયા તો મમ્મી નાખી દીધું કાઢી જાય હાલો તો પેલા મિત્ર આપણે નાખ્યું છે આ અને ગુંદ પછી નાખ્યું છે જામફળ પછી નાખ્યું છું આ કાજુ તો હું બોલી જામફળ બોલી સોરી હું ભૂલી ગઈ જાયફળ નાખ્યું હો પછી આ નાખું છું હવે કાજુ ને બદામ તમે બધા કોમેન્ટ કરી દો તો હું નાખો જામફળ નાખો બદામ નાખો કેરી નાખો એ તમે જામફળ નાખો ભૂલાઈ ગયું મને હું શું બોલી ઘરવાઈ ગયું તો આવી ગયું આની કરજો ચાહણી આવી ગઈ છે ઘરની કરવાનું છે હવે ઉછળવાનું હા હવે આ લાડવાનો લોટ ને લાડવાનો લોટ થઈ ગયો છે તૈયાર તો આપણે ચાસણીમાં નાખવાનો છે પાછી મેં પછી આપણે બેને દરેલી ખાંડ દરી નાખી છે દરેલી ખાંડ ના ખાંડ ને દરી નાખી છે દરેલી ખાંડ ને દર નાખી ખાંડ કરીને આપણે ખાંડવાળા બનાવીએ એમાં કેવું ચાલે છે ઈ આ ઈમાં નાખું હા ઈમાં આમાં નાખ દે થોડું ગોળવાળું હાલો મિત્રો આમાં લઈ લે જોતું હોય એ. ઓલું નાખ ને ઓલું નાખ ભાઈ ખાંડ આમાં નાખી દઉં ભેગી મને બહાર છે હો મિત્રો મારે હા બેન વારે છે લાડવા કંઈક લાડવા વાયરો છે ને ખાંડવાળો એ આ વાયરો છે ખાંડ વાળો ગોળવાળો ઓલી બાજુ ઘર વાળો હમણાં બનશો સોરી મિત્રો ઘર વાળો હમણાં બને છે અને આ બેન ખાંડ વાળો વાયરો છે જોઈ ચાલુ છે ખાંડવાળા બનાવ્યા ને મમ્મીએ બનાવ્યા છે ગોળવાળા મમ્મી બનાવે છે ઘર વાળા જવા આવું છે તમારે કોઈને લાડવો ખાવો હોય તો અમારા ઘરે આવી જાજો ઠીક હે મિત્ર ઠીક હે ના સમજ ગઈ ના તો ઠીક હે તો આવી જાજો અમે કોઈને દેવું નહીં અમાર હાટું જ કર્યા અમે અમારા હાટું જ કર્યા કોઈને દેવાનું નથી થેડુરી કી સોરી મિત્રો મજા કરવું હોય છે ને ખાવું આવી જાય આપણા ઘરે એડ્રેસ નાખ દો એડ્રેસ હું નહીં નાખું માસે બધા એ છે જેને મારું ઘર જોયું એ બધા આવી જાય મારા ઘરે જેને લાડવા ખાવા હોય ને પકામાં લીધી બેન તો લીધી બેન થોડી ભૂખ લાગી ને એટલે થોડુંક બોલવા મોલું થઈ રહી હવે લીધી બેન ગોતવા ગયા લાડવાનું ઓલું શું કહેવાય લાડવા બનાવવાનું રમકડું કેદી લઈને આવે હવે જો ખબર નહીં આવ્યા ના જડ્યું જો ખાનામાં હે સેટિંગ થાર લઈને આવી છે ખાનામાં હે રોલી કોર આ થાર લઈને આવી જો એમની વારમાં મહેન્દ્ર શોરૂમમાં છોડી લાગે જા રીથી સેલું ખા મહેન્દ્ર શોરૂમમાં છોડાઈ રહી થાર હા લઈ ખાઈ આ રીજા લેતી જા વાઈટ કોલ કર દે જા ઉભી રાખ લાઈ ને એ ઓલો તો ચાલો મિત્રો આપણે પછી મળીએ કન્ટિન્યુ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલ વાહ બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને બોલે હર મય એવું વાલ્યોન ભાઈ ઓલો જવો તો મિત્રો અમારા રીતિ બેન ને ઓલો રમકડું ગોતી એવા ફાઇનલી આ ઓલું લાડો વાળું રમકડું જઈ રહ્યું હું આનું કહેતો હતો જો મમ્મી વાળા લાડો ये देखो गाइस વાવ સો બ્યુટીફુલ લાઈકી લાઈકી વાવ
જો બીજો મૂકો એક પછી આ બીજો રાખો લાડવો આ કેટલા થયા 1 2 3 ગણાય નહીં હાલો ગણવા ના હોય એટલે બરાબર છે 5.5 લાડવા કર્યા અહીંયા બેને હાલો હવે સાખી દે આ જશે લવા હમણાં નીકળી જા ભૂતી આમ જો ઓરી ગયા તો મિત્રો અમારા આ રીતના લાડવા બને તમારા કઈ રીતના બને જરા કમેન્ટ કરી દેજો મને ઠીક હે ને એવું છે એલા બને એવી રીતે હવે મિત્રો આમ જો હું લાડવા બનાવું જોજો હમણાં જોજો ઓહ ઓહ ખાલી જોવો કે મને આવડે હોય જોઈ ને કેમ બાકી જો હા પડ્યો સીધો ઊંધો થઈને મને આવડે મેં આ બધું કરી લીધું રાંધવાનું મને બધું ચાલો જેને લાડવો ખાવો હોય આવી જજો કાલે અમારા ઘરે બધાય જેને ખાવું હોય ને બરાબર અડધો જ ખવડાવ્યું આખો નહીં ખવડાવું પછી અમારી ઘટે કા હા અમે અમારા પૂરતા જ કર્યા પછી અમારા કાંટા તમે બધાય પૂગી જાવ તો અમારે ના ઘટે જેને ખાવું હોય અમારા ઘરે પૂગી જાય આમ કોઈ દેવું નહીં બરાબર તો સોરી મિત્રો મજાક કરું છું જેને પણ ખાવું હોય આવી જાય મિત્રો અમારે નેહા બેના ખાંડવાળો લાડવો બનાવ્યો તો થોડોક ચા ખીલો વાહ મમ્મી જશો લો ઠારે તો મિત્રો આપણે 12 વાગ્યા પહેલા હે ને ચૂલો ના ઠારીએ ને તો આમાં 12 વાગ્યા પછી હે ને ચિત્રામાં હે ને આવે હુવા તો ઈ ભરી જાય ને તો આપને શ્રાપ લાગે એટલે તો શું કહેવાય સુલામાં આરોટવા આવે હા સુલામાં આરોટવા આવે એમ સોરી મને ભૂલાઈ ગયું હતું તો હે ને ઈ ભરી જાય ને આપણે ઠાયરો નાઈને ભરી જાય ને તો એ આપને શ્રાપ આપે એટલે આપણે ઠારવો જ પડે સમજી ગયા મિત્રો હા બેન લાડુ એક નંબર બનાવ્યો મિત્રો ફાઇનલી મિત્રો લાડવા ને બધું બની ગયો પૂરી ને બધું બની ગયો બધા છે ને જંપા બેસી ગયા જો શિલ્પા સાહી તોડી નાખે ડબો ઘણામાં અહીંયા બેન બધાને દે છે ભાણામાં મમ્મી બેઠા અહીંયા રીતિ બેઠી અહીંયા રોટલા છે એ પૂરી છે શાહી છે શેનું શાક છે કોબીનું ચાક ખાવાનું છે આપણે કોબીનું એકચ્યુઅલી જો સમસોટો પડી ગયો સોરી મિત્રો સોરી અમાર બે બેન તને ત્યારમાં તો ખાવા બધા એમડા કોરિયા ખવડાય છે અને હા મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો બાકી તો ચમચો દેતો લાડવા ને એવું બધું બનાવ્યું પૂરી ના જે કાલે હાઈતમ એટલે બધા જોવાનું કોઈ ભૂલતા નહીં કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ તમે કોઈ મને કરતા નથી સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરજો આગળ વધવું આપણે જરાક થોડો સપોર્ટ કરી દો તમે બધા બાકી તો મળીએ પાછા ફરીથી એક નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય